નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપ સર્વેનું આજના ઓનલાઈન ક્લાસમાં સ્વાગત છે। આજે આપણે યુનિટ નંબર 4 અ સર્કલ ઓફ લવની શરૂઆત કરીએ। પણ યુનિટની શરૂઆત કરતાં પહેલાં તમને જણાવવાનું કે યુનિટ 1, 2 અને 3ના વિડીયોઝ આપણી ચેનલ ઉપર બનાવી અને મૂકેલા છે। જો તમે એ વિડીયો ન જોયેલા હોય તો તમે ચોક્કસ ચેનલમાં જઈ અને તમે યુનિટ 1, 2, 3ના વિડીયો જોઈ શકશો। હવે આપણે યુનિટ 4ની શરૂઆત કરીએ। તો યુનિટ 4માં આપણને એક પોયમ આપવામાં આવેલી છે જેનું શીર્ષક છે ફેમિલી એન્ડ ફ્રેન્ડ્સ। ફેમિલી એટલે આપણો પરિવાર અને ફ્રેન્ડ્સ એટલે આપણા મિત્રો। તો ફેમિલી એન્ડ ફ્રેન્ડ્સનું આપણા જીવનમાં શું મહત્વ છે તે આપણને સમજાવવામાં આવ્યું છે। તો સૌથી પહેલાં હું આ પોયમ તમને વાંચીને સંભળાવું। Family and friends, so dear and true, a special bond between me and you. In every laugh, in every cheer, our love grows stronger year by year. With family, we're never alone. In their embrace, we've always grown. Through highs and lows, we stand by, with guiding hands and hearts that never lie. Friends are gems, shining bright. They fill our days with pure delight. With every secret, every smile, they make our journey worthwhile. Together we face each new day, hand in hand, come what may. In this circle of love so wide, we find our strength, we find our pride. Family and friends, so dear and true, a special bond between me and you. In every laugh, in every cheer, our loves grow stronger year by year. With family, we are never alone. In their embrace, we have always grown. Through high and lows, we stand by, with guiding hands and hearts that never lie. Friends are gems, shining bright. They fill our days with pure delight. With every secret, every smile, they make our journey worthwhile. Together we face each new day, hand in hand, come what may. In this circle of love, so wide, we find our strength, we find our pride. તો આ સરસ મજાની કવિતા આપણે સાંભળી। હવે આપણે તેને સમજવાની કોશિશ કરીએ કે આ કવિતામાં આપણને શું કહેવામાં આવ્યું છે। તો એવું કહ્યું છે કે ફેમિલી એન્ડ ફ્રેન્ડ્સ સો ડિયર એન્ડ ટ્રુ, કે આપણો પરિવાર છે, આપણા મિત્રો છે એ કેવા છે? સો ડિયર, એ આપણને ખૂબ વહાલા છે, એન્ડ ટ્રુ, એકદમ એ તેઓ સાચા છે। અ સ્પેશિયલ બોન્ડ બિટવીન મી એન્ડ યુ, અ સ્પેશિયલ બોન્ડ, સ્પેશિયલ એટલે ખાસ અને બોન્ડ એટલે લાગણીનું જોડાણ। તો મારી અને તારી વચ્ચે એક ખાસ પ્રકારની લાગણીનું જોડાણ છે, આપણા પરિવાર સાથે, આપણા મિત્રો સાથે આપણું જે જોડાણ છે એ કેવું છે? કંઈક સ્પેશિયલ બોન્ડ છે। ઇન એવરી લાફ, ઇન એવરી ચીયર, કે દરેક હાસ્યમાં, ઇન એવરી ચીયર, કે ગમે તેવી ઉત્સાહની પરિસ્થિતિમાં, અવર લવ્સ ગ્રો સ્ટ્રોંગર યર બાય યર એટલે દર વર્ષે અમારો જે પ્રેમ છે અમારા પરિવાર સાથેનો, અમારા મિત્રો સાથેનો, એ કેવો થાય છે? ગ્રો સ્ટ્રોંગર, એ વર્ષે ને વર્ષે વધતો જ જાય છે, વધુને વધુ મજબૂત થતો જાય છે। વિથ ફેમિલી વી આર નેવર અલોન, વિથ એટલે સાથે, તો જ્યારે આપણે પરિવારની સાથે હોઈએ છીએ, વી આર નેવર અલોન, તો આપણે ક્યારેય પણ એકલા હોતા નથી, આપણને ક્યારેય એકલતાનો અનુભવ થતો નથી। ઇન ધેર એમ્બ્રેસ વી હેવ ઓલવેઝ ગ્રોન, અને આપણે પરિવારના ભેટામાં, પરિવારના સમૂહમાં આપણે હંમેશા વિકસીએ છીએ, આપણો ખૂબ વિકાસ થાય છે। થ્રુ હાઈઝ એન્ડ લોઝ, હાઈઝ એટલે જીવનનો સુખ અને લોઝ એટલે દુઃખ, તો જીવનના સુખમાં અને દુઃખમાં વી સ્ટેન્ડ બાય, અમે હંમેશા એકબીજાની પડખે ઊભા રહીએ છીએ। વિથ ગાઈડિંગ હેન્ડ્સ એન્ડ હાર્ટ
ધેટ નેવર લાય. અને એ જોડાણ કઈ રીતનું છે કે શરીરનું અને મનનું જોડાણ છે, જે હંમેશા તમને ગાઈડ કરવા માટે શરીરથી અને મનથી તમારા સપોર્ટમાં ઊભા રહે છે, અને તેઓ જે ક્યારેય જૂઠું બોલતા નથી. ફ્રેન્ડ્સ આર જેમ્સ શાઇનિંગ બ્રાઇટ. મિત્રો છે એ શું છે? તેઓ રત્ન છે. આ જો આ કાવ્યમાં અહીંયા મિત્રને રત્નની ઉપાધિ આપવામાં આવી છે, કે જે આપણા મિત્રો છે એ રત્ન જેવા કિંમતી છે. શાઇનિંગ બ્રાઇટ, અને એ કેવા છે? એક ચમકતા તેજસ્વી રત્ન સમાન છે. ધે ફિલ અવર ડેઝ વિથ પ્યોર ડિલાઇટ. અને જે આપણા દિવસને કેવા કરી દે છે? ભરી દે છે. શેનાથી ભરી દે છે? વિથ પ્યોર ડિલાઇટ. એકદમ શુદ્ધ આનંદથી આપણા મિત્રો આપણા દિવસોને ભરી દે છે. આપણા જીવનમાં અદ્ભુત આનંદ તેઓ આપે છે. વિથ એવરી સિક્રેટ એવરી સ્માઇલ. આપણા મિત્રો હોય એ આપણા બધા સિક્રેટ્સ જાણતા હોય ને, આપણી દરેક ખાનગી વાત આપણે આપણા મિત્રોને ચોક્કસ કહેતા હોઈએ છીએ. તો વિથ એવરી સિક્રેટ વિથ એવરી સ્માઇલ, તમારી દરેક મુસ્કુરાહટનું કારણ પણ તમારા મિત્રોને ખ્યાલ હોય છે. ધે મેક અર જર્ની વર્થ વાઇલ. આમ આપણી એ જીવનરૂપી જે યાત્રા છે તેને તેઓ વર્થ વાઇલ, મૂલ્યવાન, જીવવા યોગ્ય બનાવે છે. ટુગેધર વી ફેસ ઈચ ન્યૂ ડે. અને આપણે આપણા પરિવાર સાથે, આપણા મિત્રો સાથે, દરેક ઉગતા સૂર્ય સાથે નવા દિવસને આપણે સહન કરીએ છીએ, એમનો સામનો કરીએ છીએ. હેન્ડ્સ ઇન હેન્ડ્સ કમ વોટ મે. હેન્ડ ઇન હેન્ડ એટલે એકનો હાથ બીજામાં રાખીને, હાથમાં હાથ પરોવીને અમે દરેક નવા દિવસનો સામનો કરીએ છીએ. કમ વોટ મે, પછી ભલે ને ગમે તેવી પરિસ્થિતિ આવે, સુખ આવે કે દુઃખ આવે, અમારો હાથ હંમેશા એકબીજાના હાથમાં હોય છે. તો હાથમાં હાથ હોવો એ કહેવત છે, એટલે કે એકબીજાને સપોર્ટ કરવો, કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરવા માટે હંમેશા તત્પર રહેવું. ઇન ધ સર્કલ ઓફ લવ સો વાઇડ. આ જે સર્કલ ઓફ લવ છે, જે પ્રેમનું સર્કલ છે, એ કેવું છે? સો વાઇડ, ખૂબ વિશાળ છે, ખૂબ મોટું છે. વી ફાઇન્ડ અવર સ્ટ્રેન્થ. અને આ સર્કલ ઓફ લવમાં આપને શું મળે છે? સ્ટ્રેન્થ, તાકાત મળે છે. વી ફાઇન્ડ અવર પ્રાઇડ. એ આપણું ગર્વ છે, આપણું ઘમંડ છે, આપણું અભિમાન છે, કે આપણો જે પરિવાર છે, આપણા જે મિત્રો છે, એ આપણી સાચા અર્થમાં આપણી તાકાત પણ છે અને આપણો ગર્વ પણ છે. તો આમ પરિવારનું મહત્વ સમજાવતી આ સરસ મજાની કાવ્ય રચના છે. અને એ કાવ્યના આધારે જ આપણને એ બ્લેન્ક્સ, જે નીચે ખાલી જગ્યાઓ આપી છે, એ પૂરવાની કહી છે. તો મેં તમને એ પૂરીને બતાવી છે કે અવર લવ્સ ગ્રોઝ ખાલી જગ્યા યર બાય યર. તો જો એ અહીંયા આપણને આપેલી છે. અવર લવ્સ ગ્રોઝ સ્ટ્રોંગર, તો પહેલી ખાલી જગ્યામાં આવશે સ્ટ્રોંગર. બીજીમાં થ્રુ હાઈઝ એન્ડ લોવ્સ વી સ્ટેન્ડ બાય, કે જીવનના દરેક સુખમાં અને દુઃખમાં અમે સાથે હઈશું. ફ્રેન્ડ્સ આર જેમ્સ શાઇનિંગ બ્રાઇટ, તો એ તમને અહીંયા આપેલી છે. ફ્રેન્ડ્સ આર જેમ્સ શાઇનિંગ બ્રાઇટ. ધે મેક અર જર્ની વર્થ અ વાઇલ, તો એ પણ તમને આ અહીંયા આપેલું છે. અને છેલ્લું છે વી ફાઇન્ડ અવર સ્ટ્રેન્થ વી ફાઇન્ડ અવર પ્રાઇડ. તો જે તમને અહીંયા જોવા મળે છે કે વી ફાઇન્ડ અવર સ્ટ્રેન્થ વી ફાઇન્ડ અવર પ્રાઇડ. તો આવી રીતે આપણે ખાલી જગ્યાઓને કાવ્યના આધારે પૂરી શકીએ. ત્યારબાદ આપણે આગળ વધીએ તો લિસન ટુ ધ સ્ટોરી. નીચે આપણને એક વાર્તા આપવામાં આવી છે, એ વાર્તા આપણે સાંભળવાની છે અને સમજવાની છે. તો એ વાર્તાનું શીર્ષક છે ધ રિયલ ડાયમંડ. તો રિયલ એટલે સાચું, અને ડાયમંડ એટલે આપણને બધાને ખબર છે કે હીરો. તો હિન્દીમાં પણ તમને જો ખ્યાલ હોય તો અગાઉના જે પુસ્તક છે એમાં આ પાઠ આવતો હતો, સચ્ચા હીરા કરીને. તો એ પાઠ પણ તમારે હિન્દી સાહિત્યમાંથી અવશ્ય વાંચવો જોઈએ. તો આ નવા પાઠ્યપુસ્તકમાં હિન્દીનો પાઠ આપણને અંગ્રેજીમાં આપવામાં આવેલો છે. તો જોઈએ કે રિયલ ડાયમંડ એટલે એક સચ્ચા હીરા. તો સાચો હીરો કોને કહેવાય, સાચો હીરો કોણ, એ વાત આપણે આ પાઠમાં જોઈએ. વન ઇવનિંગ, એક સાંજની વાત છે. એઝ ધ બર્ડ ફ્લ્યુ હોમ, જે પંખીઓ છે એ પોતાના માળામાં પાછા ફરતા હતા. સવારે પક્ષીઓ છે એ ચણવા માટે જાય અને સાંજ પડે પોતાના માળા તરફ પાછા ફરે. તો એક સાંજની વાત છે, જ્યારે પક્ષીઓ છે એ પોતાના માળામાં પાછા ફરતા હતા. 4 વિલેજ વિમેન વેન્ટ ટુ ફેચ વોટર ફ્રોમ ધ વેલ. તો એવા સમયે 4 વિલેજ વિમેન, ગામની સ્ત્રીઓ છે એ જાય છે. વેન્ટ એટલે જવું, ભૂતકાળ છે. તો ક્યાં જાય છે? ટુ ફેચ ધ વોટર ફ્રોમ ધ વેલ. ફેચ એટલે ખેંચવું થાય, વોટર એટલે પાણી, અને ફ્રોમ ધ વેલ એટલે કૂવામાંથી. તો ગામડાની 4 સ્ત્રીઓ કૂવામાં પાણી ભરવા માટે જાય છે. એન એલ્ડરલી વુમેન વોકડ વિથ ધેમ સાયલન્ટલી. અને આ 4 સ્ત્રીઓની બાજુમાં જ એક એલ્ડરલી એટલે ઉંમરમાં જે વૃદ્ધ હોય, મોટું હોય, એને એલ્ડર કહેવાય. તો એક વૃદ્ધ સ્ત્રી તેમની બાજુમાં સાયલન્ટલી, ચૂપચાપ ચાલી જતી હોય છે. They filled their pots and they started taking about their
અબાઉટ ધેર સન્સ. હવે તેમણે કૂવામાંથી પાણીના માટલા છે એ ભરી લીધા અને રસ્તામાં તેઓ આવતા આવતા પોતાના દીકરાઓ વિશે વાતો કરે છે. ધ ફર્સ્ટ વુમેન સેડ, તો દરેક સ્ત્રી છે એ પોતપોતાના છોકરાઓના વખાણ કરવાની શરૂઆત કરે છે. તો પહેલી સ્ત્રી શું બોલે છે? માય સન સિંગ્સ સો બ્યુટીફુલી, કે મારો જે દીકરો છે એક સુંદર ગાય છે. ધેટ એવરીવન લવ્સ હિઝ વોઇસ, અને એટલું સુંદર ગાય છે કે બધાને, એવરીવન દરેકને એનો અવાજ, એનો વોઇસ એટલે અવાજ બહુ ગમે છે. મારો દીકરો એટલું સુંદર ગાય છે કે એનો અવાજ બધાને ગમે છે. આવું કોણ બોલે છે? ફર્સ્ટ વુમેન, પહેલી સ્ત્રી. તમારે યાદ રાખવાનું છે કે ચારે ચાર વિમેન છે એ પોતપોતાના છોકરાઓ વિશે શું કહે છે, કારણ કે પાઠ પૂરો થશે ત્યારે તમને આના આધારે પ્રશ્નો પૂછવામાં આવશે કે પહેલી સ્ત્રી શું પૂછે છે, બીજી સ્ત્રી શું પૂછે છે, ત્રીજી સ્ત્રી શું બોલે છે, બરોબર? તો એ તમારે યાદ રાખવાનું છે. ધ સેકન્ડ વુમેન સેડ, હવે બીજી સ્ત્રી છે એ બોલે છે માય સન ઇઝ સો સ્ટ્રોંગ ધેટ પીપલ કોલ હિમ ભીમ. મારો જે દીકરો છે એ સો સ્ટ્રોંગ, સ્ટ્રોંગ એટલે શારીરિક રીતે મજબૂત. તો મારો દીકરો શરીરમાં એટલો બધો મજબૂત છે કે લોકો એને ભીમ કહે છે. હવે તમે બધા મહાભારતની વાર્તાથી તો પરિચિત હશો જ કે ભીમ છે એ 5 પાંડવ હતા, એમાંથી એક પાંડવનું નામ છે. તો ભીમ છે એ ખૂબ શક્તિશાળી વ્યક્તિ હતો. તો અહીંયા એટલા માટે એમ કહે છે કે મારો દીકરો એટલો મજબૂત છે કે લોકો એને ભીમ તરીકે ઓળખે છે. ધ થર્ડ વુમેન સેડ, તો ત્રીજી સ્ત્રી બોલે છે માય સન ઇઝ વેરી સ્માર્ટ. સ્માર્ટ એટલે હોશિયાર, ચાલાક. તો મારો જે દીકરો છે એ ખૂબ હોશિયાર છે. હી રિમેમ્બર્સ એવરીથિંગ હી રીડ્સ. રિમેમ્બર એટલે યાદ રાખવું. તો એ કોઈ પણ વસ્તુ વાંચે એ બધું એને યાદ રહી જાય છે. ધ ફોર્થ વુમેન ડીડ નોટ સે એનીથિંગ, પણ જે ચોથી સ્ત્રી છે એ કાંઈ બોલતી નથી. તો ધ સેકન્ડ વુમેન આસ્ક્ડ, એટલે ચોથી સ્ત્રી છે એ પોતાના દીકરા વિશે કાંઈ નથી બોલતી. તો બીજી સ્ત્રી છે એને પૂછે છે ડોન્ટ યુ વોન્ટ ટુ ટોક અબાઉટ યોર સન, કે શું તારે તારા દીકરા વિશે કાંઈ નથી વાત કરવી? પહેલી છે એ પોતાના છોકરાના વખાણ કરે છે, બીજી છે એ પોતાના છોકરાના વખાણ કરે છે. તો નવાઈ લાગે છે કે આ ચોથી સ્ત્રી કેમ પોતાના બાળક વિશે કાંઈ બોલતી નથી? તો શું તારે તારા બાળકના કાંઈ વખાણ નથી કરવા? શી સ્માઇલ્ડ એન્ડ સેડ, કે એ બોલે છે. પહેલાં તો બધાની સામે શાંતિથી જોઈ અને મુસ્કુરાય છે અને હસતા હસતા એ બોલે છે માય સન ઇઝ નોટ સ્ટ્રોંગ, કે મારો દીકરો તો પહેલી સ્ત્રીના બાળકની જેમ મજબૂત પણ નથી. હી ડઝન્ટ સિંગ, કે એ એક સારો ગાયક પણ નથી. ઓર રીડ્સ લાઇક યોર્સ, કે પછી તારા છોકરાની જેમ એવો રીડર પણ નથી કે જે બધું વાંચે એ બધું એને યાદ રહી જાય. તે સ્ટાર્ટેડ વોકિંગ બેક ટુ ધ વિલેજ, અને આમ વાત કરતાં કરતાં એ ફરીથી પોતાના ગામ તરફ પાછા વળે છે. પાણી ભરાઈ ગયું છે એટલે હવે પોતાના ઘડા લઈ અને તેઓ ગામ તરફ પાછા વળે છે. સૂન અ બોય પાસ્ડ બાય, હવે જેઓ રસ્તામાં જતા હોય છે એટલે છોકરાઓ પણ ગામ તરફ જતા હોય છે. તો એમાંથી એક છોકરો તેમની બાજુમાંથી પસાર થાય છે સિંગિંગ બ્યુટીફુલી, અને ચાલતો જાય છે અને સરસ અવાજે મીઠું મધુર ગીત ગાતો જાય છે. ધ ફર્સ્ટ વુમેન સેડ, તો પહેલી સ્ત્રી બોલે છે ધેટ્સ માય સન, કે જો આ મારો છોકરો છે. જોયું કેટલું સરસ ગાય છે, એના વખાણ કરે છે કે જો આ મારો છોકરો, આ મારો દીકરો છે. બટ હી ડિડન્ટ ઇવન લુક એટ હર, પણ જે છોકરો છે એ આ લોકોની સામું જોતો પણ નથી. લેટર અ સ્ટ્રોંગ બોય વોકડ બાય, થોડી વાર પછી એક શરીરે મજબૂત હટ્ટોકટ્ટો લાગતો એવો એક છોકરો પસાર થાય છે. ધ સેકન્ડ વુમેન સેડ ધેટ ઇઝ માય સન, તો બીજી સ્ત્રી છે એ બોલે છે કે આ મારો છોકરો છે. બટ હી ઓલ્સો ડિડન્ટ નોટિસ હિઝ મધર, પણ આ છોકરો પણ એની માતાની સામું જોતો પણ નથી. આફ્ટર અ વાઇલ અ બોય કેમ રિસાઇટિંગ મંત્રાઝ, થોડી વાર પછી ત્યાંથી ત્રીજો છોકરો પસાર થાય છે. રિસાઇટિંગ મંત્રાઝ, રિસાઇટ એટલે અહીંયા બોલવું અથવા ઉચ્ચારણ કરવું, અને મંત્રાઝ એટલે મંત્રોનું. તો મંત્ર ગાતો ગાતો, મંત્રોનું ઉચ્ચારણ કરતો કરતો ત્રીજો છોકરો ત્યાંથી પસાર થાય છે. ધ થર્ડ વુમેન સેડ ધેટ ઇઝ માય સન, તો ત્રીજી સ્ત્રી બોલે છે કે જો આ મારો છોકરો છે. બટ હી ઓલ્સો વોકડ વિધાઉટ નોટિસિંગ હિઝ મધર, પણ એ ત્રીજો છોકરો પણ એની માતાની સામે જોયા વિના પોતાના રસ્તે ચાલ્યો જાય છે. ધેન અનધર બોય વોઝ પાસિંગ બાય, હવે એક ચોથો છોકરો ત્યાંથી પસાર થાય છે. પાસિંગ બાય એટલે પસાર થવું, અનધર એટલે બીજો. તો હવે એક બીજો છોકરો ત્યાંથી પસાર થાય છે. હી સો હિઝ મધર, અને એ પોતાની માતાને જુએ છે. ધ ફોર્થ વુમેન, અને એ કોણ હતી? જે ચોથી સ્ત્રી છે, જે પોતાના બાળકના કાંઈ વખાણ નથી કરતી, એ સ્ત્રી હતી.
એન્ડ ટુક ધ હેવી વોટર પોટ ફ્રોમ હર. તો જેવી એની માતાને જોઈ જાય છે એટલે એ શું કરે છે? ટુક એટલે લઈ લેવું, હેવી એટલે ખૂબ વજનદાર, વોટર પોટ એટલે પાણીનો જે ઘડો છે, પાણીનું જે માટલું છે, જે એની માતા માથે ઉપાડી અને કૂવેથી ઘર તરફ લઈ જાય છે, તો એ વજનદાર ઘડો છે એ પોતે ઉપાડી લે છે. ધ 3 women were surprised. તો આ દ્રશ્ય જોઈને ત્રણ સ્ત્રીઓને એકદમ આશ્ચર્ય થાય છે કે જુઓ તો ખરા. પહેલી સ્ત્રીઓ જે પોતાના બાળકના ખૂબ વખાણ કરે છે, તો એમનો દીકરાઓ બાજુમાંથી નીકળી જાય છે અને એમની માની સામે જોતા પણ નથી. પછી ભલે એ બહુ સારું ગાયક હોય તો પણ ભલે, શરીરમાં મજબૂત હોય તો પણ ભલે, કે એની અંદર બીજું ગમે એ ટેલેન્ટ હોય, પણ એ એની માતાની સામું જોતા પણ નથી. જ્યારે આ ચોથો છોકરો છે એ એની માની સામું જોવે છે, એની પાસે આવે છે અને માતાને વજન ન ઉપાડવો પડે એટલા માટે એમના ઉપર રહેલો ઘડો પાણીનો એ પોતે ઉપાડી લે છે. અને આ દ્રશ્ય જોઈ અને ત્રણ સ્ત્રીઓને એકદમ આશ્ચર્ય થાય છે. ધ એલ્ડરલી વુમન સ્માઇલ્ડ એન્ડ સેઇડ. તો જે વૃદ્ધ સ્ત્રી બાજુમાં હતી, જે આપણે ચિત્રમાં પણ જોઈ શકીએ છીએ, તો આ એલ્ડરલી વુમેન, જે વૃદ્ધ સ્ત્રી છે, એ સ્માઇલ કરે છે, હસે છે, મુસ્કુરાય છે, જે તમે ચિત્રમાં જોઈ શકો છો. અને પછી શું બોલે છે? ધીસ ઇઝ ધ રિયલ ડાયમંડ. કે આ સાચો હીરો છે. સમજાણું તમને વિદ્યાર્થી મિત્રો કે સાચો હીરો કોને કહેવાય? આપણી વાર્તાનું જે શીર્ષક છે તે અહીંયા સિદ્ધ થાય છે કે સાચો હીરો એ ચોથો છોકરો છે કે જે પોતાની માતાનું દુઃખ જોઈ નથી શકતો, માતાની મદદ માટે હંમેશા તૈયાર રહે છે અને એમના હાથે જે વજનદાર પાણીનો ઘડો છે તો તે ઉપાડી લે છે. એટલા માટે આપણી વાર્તાનું શીર્ષક અહીંયા સિદ્ધ થાય છે કે એ જે છોકરો છે એ તે ધ રિયલ ડાયમંડ, એક સાચો હીરો છે જેની માતાની કદર છે. હવે નીચે એક તમને એક્ટિવિટી આપી છે, રાઇટ ઇન ધ બ્લેન્ક્સ હુ સેડ ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ ઇન ધ સ્ટોરી. તો તમને આ 5 વાક્યો આપવામાં આવેલા છે, તો તમારે એ કહેવાનું છે કે આ વાક્યો કોણ બોલે છે. જે બોલતું હોય એ તમારે જવાબ સ્વરૂપે અહીંયા લખવાનું છે. તો માય સન સિંગ્સ સો બ્યુટિફુલી ધેટ એવરીવન લવ્સ હિઝ વોઇસ. કે મારો દીકરો એટલું સુંદર ગાય છે કે બધાને એનો અવાજ ગમે છે. તો આ વાક્ય કોણ બોલે છે? ધ ફર્સ્ટ વુમેન, પ્રથમ સ્ત્રી બોલે છે. ધીસ ઇઝ ધ રિયલ ડાયમંડ. કે આ સાચો હીરો છે. તો આ વાક્ય કોણ બોલે છે? ધ એલ્ડરલી વુમેન, જે વૃદ્ધ સ્ત્રી છે તે બોલે છે. માય સન ઇઝ નોટ સ્ટ્રોંગ એન્ડ હી ડઝન્ટ સિંગ ઓર રીડ લાઇક યોર્સ. કે મારો દીકરો તમારા છોકરાની જેમ મજબૂત પણ નથી, એ ગાતો પણ નથી, કે પછી તમારા છોકરાની જેમ રીડિંગ કરવામાં પણ એટલો બધો હોશિયાર નથી. તો આ કોણ બોલે છે? તો ફોર્થ વુમેન, ચોથી સ્ત્રી બોલે છે. માય સન ઇઝ સો સ્ટ્રોંગ ધેટ પીપલ કોલ હિમ ભીમ. મારો છોકરો બહુ શરીરમાં મજબૂત છે કે લોકો તેને ભીમ કહે છે. તો આ વાક્ય કોણ બોલે છે? તો કે ધ સેકન્ડ વુમેન, બીજી સ્ત્રી બોલે છે. અને ત્રીજું છે, માય સન ઇઝ વેરી સ્માર્ટ. મારો દીકરો ખૂબ હોશિયાર છે. હી રિમેમ્બર્સ એવરીથિંગ ધેટ હી રીડ્સ. અને એ જે કાંઈ પણ વાંચે એ બધું જ એને યાદ રહી જાય છે. તો આ વાક્ય છે એ ધ થર્ડ વુમેન, ત્રીજી સ્ત્રી બોલે છે. તો આપણે અહીંયા સુધી રાખીએ. અત્યારે ફરી આવતા ક્લાસમાં આપણે આના પછીની જે સ્ટોરી છે, અફ્રેડ ઓફ રેઇન રિયલી, એની ચર્ચા કરીશું. તો વિદ્યાર્થી મિત્રો આપણે આવતા ક્લાસમાં મળીએ.